લલાટે કર્યો રે માડી કંકુ કેરો ચાંદલો, 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 જોજે ભૂસાય જાય ના એમાં મારો ચૂડીને ચાંદલો, જોજે ભૂસાઈ જાય ના મારો ચૂડીને ચાંદલો, એ અમર તું રાખજે માં એમાં મારો ચૂડીને ચાંદલો, અમર તું રાખજે મારો ચૂડીને ચાંદલો, એ અમર તું રાખજે માં એ મારી મારો ચૂડીને ચાંદલો, અમર તું રાખજે મારો ચૂડીને ચાંદલો.
નોરતાની રાત રઢિયા હિચકો અંબે માનો મના મંદિરે જગમગ થા હિચકો અંબે માનો મના મંદિરે જગમગ થા. હે હિચકો અંબે માનો મના મંદિરે જગમગ થા હિચકો અંબે માનો મના મંદિરે જગમગ થા. આજે માતાજીની આઠમ ચૈત્રી નવરાત્રી સાધકો માટે સાધનાનું શ્રેષ્ઠ પર્વ. માં જગદંબા ભવાની મહાકાલીના અનેક સ્વરૂપો એની સાધના અને ઉપાસના આપણે આ નવરાત્રી દરમિયાન કરતા રહીએ છીએ. ત્યારે આજે પાટણના અતિ પ્રાચીન 1100 વર્ષ પુરાણા મહાકાળીના પ્રગટ સૌમ્ય સ્વરૂપની સન્મુખ વિશ્વ પ્રસિદ્ધ કલાકારો પોતાની કલા વંદના માતાજીના ચરણમાં અર્પણ કરવા તરફ જઈ રહ્યા છે. ત્યારે શાયર શોભિત દેસાઈનું મુક્તક યાદ કરું કે વિહરતું ધોળું વાદળ આવને ઉજળો બનાવે છે. વિહરતું ધોળું વાદળ આવને ઉજળો બનાવે છે. સફેદી અસલ સર્વ રંગો ખુદમાં સમાવે છે. મહાકાળી, તમારા શરણમાં આવ્યા છીએ, તમારામાં સમાવી દો. અમે માટી છીએ, અમને તમે આરસ બનાવી દો. એવા ભાવ સાથે સૌપ્રથમ વિશ્વ પ્રસિદ્ધ કથક નૃત્યના કલાગુરુ શ્રીમતી માધવી ઝાલા અને તેમના વૃંદ દ્વારા નૃત્ય વંદના માતાજીના ચરણમાં. શ્રીમતી માધવી ઝાલા એ વિખ્યાત કલાગુરુ કુમુદિનીબેન લાખિયા અને વિશ્વવિખ્યાત કલાગુરુ પંડિત બિરજુ મહારાજજીના તેઓ શિષ્યા છે. આજે પાટણનું સૌભાગ્ય છે કે માના ચરણમાં વંદના પ્રસ્તુત કરવા માટે વિશ્વના કલાકારો, વિશ્વ પ્રસિદ્ધ કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે સૌ પ્રથમ માધવીબેન અને તેમના મિત્રો માતાજીની સ્તુતિ રજૂ કરશે. તેઓ કોઈ પણ જાતની અપેક્ષા વગર માત્ર ને માત્ર ભક્તિ ભાવથી અને શ્રદ્ધાથી પ્રેરાઈને માની સન્મુખ ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે એમને તો બીજું શું આપી શકીએ, પણ જોરદાર તાળીઓનો આવકાર આપણે તેમને આપીએ અને માધવીબેનને આમંત્રિત કરીએ. અવિનાશભાઈ એમના ગરબામાં લખ્યું છે કે હું પ્રગટો છું પણ દીપ નથી, હું ઝબકો છું પણ જ્યોત નથી. હું પ્રગટો છું પણ દીપ નથી, હું ઝબકો છું પણ જ્યોત નથી. હું એવો અલૌકિક કાંક છું, માતા જગદંબા અંબાની આંખ છું. હું એવો અલૌકિક કાંક છું, મા જગદંબા અંબાની આંખ છું. ને હાજરા હાજુર છે હસ્તી માની, જીવતી ઝબકતી શાખ છું. પાવક જ્વાળ પ્રસારતી જગમાં હું પરમેશ્વરીની પાંખ છું. માતાજીની ઉદ્ગાર વાણીને કવિએના શબ્દોમાં ઝીલી છે. ત્યારે ફરી એક વખત આપણા સૌની વચ્ચે માતાજી સન્મુખ માધવીબેન અને તેમના વૃંદને જોરદાર તાળીઓથી આવકાર સાથે કાર્યક્રમની શરૂઆત કરી. ચરણમાં વંદનાની શરૂઆત છંદી કવિનય અને ત્યારબાદ તેની સ્તુતિ. ધાગીને ધાગી તીર્થ ધાગીને ધાગી તીર્થ ધાગીને ધાગી તીર્થ ધાગીને ધાગી તીર્થ ધાગીને ધાગી
નમઃ